10,000 કરોડ રૂપિયાનું રાહત પેકેજ જાહેર કરતા રાજ્યના મુખ્યમંત્રી આજે આપણે ગરજનાજ કરીશું. આપણી સાથે ચર્ચા કરવા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને ગોંડલ માર્કેટિંગ યાર્ડના આપણી સાથે જોડાયા છે અલ્પેશભાઈ. ખૂબ ખૂબ સ્વાગત છે આપનું ન્યૂઝરૂમમાં. 10,000 કરોડ જાહેર કરવામાં આવ્યું છે, કેવી રીતે જોવો છો, કેવી રીતે ખેડૂતોને ફાયદો થશે અલ્પેશભાઈ? હજી થોડીક વાર પહેલા જ આપણે નમસ્કાર કિશનભાઈ ચર્ચા કરતા હતા કે આપણી સરકાર આપણી ખેડૂતોની સાથે રહીએ ગમે એવી પરિસ્થિતિમાં. ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું રાહત પેકેજ આજે હું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા વતી ખૂબ ખૂબ અભિનંદન રાજ્ય સરકાર અને ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ ડેપ્યુટી સીએમ હર્ષભાઈ, જેમણે ખેડૂતોની જ્યારે આ પરિસ્થિતિ હતી એ ક્યારેય ન બન્યું હોય એવો કમોસમી વરસાદ આવ્યો ત્યારે સરકાર ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકાર ખેડૂતોની સાથે ઉભી છે. ઇતિહાસનું સૌથી મોટું બજેટ મંજૂર કર્યું છે. અલ્પેશભાઈ, 10,000 કરોડનું પેકેજ જાહેર એમ કહે છે કે અમારી માંગ એ સંપૂર્ણ દેવા માફીની છે. સંપૂર્ણ પાક શું 10,000 રૂપિયા એ હજી પણ ઓછા પડશે? આના કરતા પણ વધારે નુકસાન રાજનીતિ કરવા માંગે છે કિશનભાઈ. રાજનીતિ કરવા માટેની વાત છે. કોંગ્રેસે ક્યારેય અત્યાર સુધી ખેડૂતના દેવા માફ નથી કર્યા. કોંગ્રેસે તમે બરોબર શબ્દોની મસ્કરી કરી છે અને મસ્કરી હું એટલા માટે બોલું છું પણ કેવી રીતે કરતા કે 5 ગામની સહકારી મંડળી હોય, એની એવા લોકો હોય કે જે ક્યારેય ટર્નઓવર કરતા ન હોય, ક્યારેય એવા ખેડૂતોનો લઈ એવા વ્યક્તિઓનું માફ કરે જનરલ નથી. અને જો એવી રીતે કરવામાં આવે તો કોઈ પૈસા ભરે જ નહીં. જનતા પાર્ટીની સરકારે ખેડૂતોની સાથે ઉભે રહેવી વાળી સરકાર રાજનીતિ કરી શબ્દ એટલા માટે બોલું છું. કોંગ્રેસના ઇતિહાસમાં ક્યાંથી અનાજ ખરીદી નથી કર્યું. ભારતીય જનતા પાર્ટીની સરકારે મગફળી ખરીદી કરી છે, તુવેર ખરીદી કરી છે, કપાસ ખરીદી કર્યું છે અને સરકારની સાથે ઉભી રહી છે. અને આજે પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે કે સરકારની સાથે ઉભી છે. બિલકુલ. પૂર્વ ધારાસભ્ય અને નેતા કોંગ્રેસ પ્રતાપ દુધાત પણ જોડાયા છે. પ્રતાપભાઈ, માન કરવા જશો? હવે તમે કહેતા હતા કે અમે સારું પેકેજ જાહેર થશે અથવા થશે તો મુખ્યમંત્રીનું સન્માન કરીશું, સન્માન કરવા જશો? બિલકુલ પરફેક્ટ છે ભાઈ. અલ્પેશભાઈ, મુખ્યમંત્રીનું સ્વાગત કરવું જોઈએ એવું લાગે છે તમને? કરશે એવું લાગે છે? કોંગ્રેસ તો કદાચ ગમે એટલું પેકેજ જાહેર થાય, કોંગ્રેસની નીતિ સાચી નથી. અત્યારે આ સમયે મુશ્કેલીમાં સાથે ઉભું રહેવામાં સમયે કોંગ્રેસે રાજનીતિ ચાલુ કરી. હું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે મુખ્યમંત્રી સાહેબનું, ગુજરાતના નાગરિક તરીકે, ખેડૂતના દીકરા તરીકે મુખ્યમંત્રી શ્રી, ડેપ્યુટી સીએમ શ્રી હર્ષભાઈ સંઘવીનું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. પરિસ્થિતિના ગુજરાતના ઇતિહાસમાં ક્યારેય આવો વરસાદ નથી પડ્યો. ત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકારે ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું બજેટ, એ બદલ હું સરકારને અભિનંદન આપું છું. બિલકુલ. પ્રતાપભાઈ, અવાજ આવે છે મારો? પ્રતાપભાઈ, હેલો, આવે છે? પ્રતાપભાઈ, કેવી રીતે જુઓ છો આ રાહત પેકેજને? રાહત પેકેજ ગુજરાતના ખેડૂતોની રસોઈમાં બરાબર આ પેકેજનો ગણું છું. પ્રમાણે ગણું છે અમારી વાત ગુજરાતના ખેડૂતો દેવા માફી. મેં હમણાં જ તમારા એક ગામની અંદર અમદાવાદ 12 કરોડ મારા જિલ્લાના 700 ગામ
થોડા નેટવર્કમાં આવી જશો તો તમારો અવાજ સંભળાઈ શકશે. અત્યારે જે આ જગ્યા પર છો ત્યાં થોડો નેટવર્ક ઇસ્યુ છે, થોડાથી જગ્યા ચેન્જ કરો તો કદાચ આપનો અવાજ સંભળાશે. પ્રતાપભાઈ, અલ્પેશભાઈ, 10,000 કરોડનું પેકેજ, ક્યારે આવડી મોટી પેકેજની જાહેરાત થઈ હોય એવું તમારા ધ્યાનમાં ખરું? ચાહે ગુજરાતમાં ભાજપની સરકાર હોય કે કોંગ્રેસની સરકાર હોય, જોખમ પણ ખૂબ મોટું છે. 10,000 થી ખેડૂત ઉભો કરે, સંપૂર્ણ ખેડૂતને પ્રોત્સાહનનું વળતર નહીં થાય, પરંતુ આવડું પેકેજ ક્યારે આવ્યું એવું તમારા ધ્યાનમાં ખરું? કિશનભાઈ, ગુજરાતના ઇતિહાસનું રાહત પેકેજ સૌથી મોટામાં મોટું 10,000 કરોડ રૂપિયા ભારતીય જનતા પાર્ટીની સરકારે એ જ મગફળી કિસાનવાળી મગફળી છે છતાંય મગફળી ખરીદી કરવાનું ચાલુ કર્યું છે. આટલા ઇતિહાસમાં કોંગ્રેસે એક વસ્તુની ખરીદી નથી કરી. ગુજરાત કોંગ્રેસે ક્યારેય ખેડૂતોને આવડી સબસિડી નથી આપી. અને ભાઈ દુધાત મારા મિત્ર છે, હું એને પણ સવાલ પૂછો કે તમે ભારતના તમારા આખા ભારતમાં એક સમય તમારી સરકાર હતી, તમે આવડું જાહેર કર્યું હોય તો તમે જણાવો. એક વાત કરશે દેવા માફી કરી. મધ્ય પ્રદેશની અંદર કોંગ્રેસે દેવા માફી કરી, પંજાબ રહેશે દેવા માફી કરી, હિન્દુસ્તાન વાજપેયીજીનું શાસન ગયું, મનમોહનસિંહની સરકાર આવી, સીધું 12 કરોડ. ગુજરાતના ખેડૂતોને ખાતરની અંદર સસ્તું ખાતર આપવાનું કામ કોંગ્રેસના સમયની અંદર ડીએપી યુરિયા એટલા સસ્તા હતા કે ખેતી એટલી સસ્તી. પેકેજની વાત જે કરી રહ્યા છો, પંજાબની અંદર એમએસપી ના ભાવ તમે જો નામ્યો તો પંજાબ તોય તમારા પેટ પાણી નહોતું. એ પ્રકારની તમારી સરકાર 10,000 કરોડના પેકેજમાં ગુજરાતના ખેડૂતોના રસોડામાં આ પેકેજ ગણાય. આની અંદર આખું ભાણું ના તૈયાર થાય. એક ખેડૂત 5-5 લાખ મારા ગામનો મેં જણાવ્યો. 700 ગામડાના ખેડૂતોનો હિસાબ કરો, પૈસા આવશે ખેડૂત વાત કરશે. આજે વાતો હજુ બાયફર્ગેશન થશે. પશુપાલક, મચ્છીમારો અને જે મજદૂરો, આ બધાની વાતો તો વધારાની ઉપી છે. અત્યારે ખેડૂતોના પ્રતાપભાઈ કહે છે કે ચટણી ભાણું નથી. 10,000 કરોડ પણ ચટણી મીઠા બરોબર લાગે છે વિપક્ષને. વિપક્ષને તો પ્રતાપભાઈ તો સારા માણસ છે. જે કૂડમાંથી કોંગ્રેસના કૂડમાંથી આવે છે ને, એ કૂડ એનું ખરાબ છે. પ્રતાપભાઈ તો પવિત્ર માણસ છે, પણ કોંગ્રેસના ઇતિહાસમાં ક્યારેય એને આવું કહીએ. ભાઈ બીજું તમને કહું, તમને તમારા બાપાને ખેડવા માટેની જમીન આપીશ. અમારે તમારા બાપાને, તમારા એના બાપાને પગ ઉપર હાલતા કર્યા. કુળે આ ગુજરાતને હિન્દુસ્તાનની જનને બોલતા કર્યા. કુળે આ દેશને ક્યાં પોગાડ્યો એ તમારા વડીલોને કુળ ઉપરની વાત કરી. આ દેશ ભ્રષ્ટાચારના ત્યારે તમને પ્રતાપભાઈ બધાને કોંગ્રેસ ભેગા કરી દીધા છે. તમે આભાર માનો મુખ્યમંત્રીનો. ક્યારેક રાજનીતિ મૂકી અને ઈમાનદારીથી મેદાનમાં આવો અને સાથે ઉભા રહ્યો. તમે મહેરબાની કરીને સભ્યતાથી વાત, મહેરબાની કરીને સભ્યતા બારી વાત નહીં કરતા. વિવેકથી કરજો. અમે તમને બરાબર વાત કરી છે. તમે ઉતારી નાખો તો તમને દુનિયા બજેટ આપ્યું. તમારે ખેડૂતોનું સ્વાગત કરવું જોઈએ. તમારી સરકારમાં વાજપેયીજીને અને કેશુભાઈને બાદ કરતા આપઘાત કરે એ સ્થિતિમાં તમારા વડીલોને તમે મૂક્યા. તમે વાત કરો છો, શરમ નથી આવતી? ભ્રષ્ટાચારી કોંગ્રેસ છે. 10,000 કરોડ પૂરતા છે કે પેકેજ બારી વાત, ખેડૂત બારી વાત નહીં કરો. ખેડૂત નથી બારી વાત નહીં કરો. કુળ અને રાજકીય ડિબેટ નથી, આ ખેડૂતોની ડિબેટ છે. ઢોલભાઈ વાત કરો ભાઈ.
ખેડૂતોની વાત કરો. પ્રતાપભાઈ આવડું મોટું કુળની સરકારે વાત જયારે કેમ કરો બજેટ છો? બહાર પડ્યું હોય તમે ત્યારે કુળની વાત કેમ કરો છો? હવે કોંગ્રેસી અવતારી કોંગ્રેસે એટલે તો પૂરા દેશમાંથી કોંગ્રેસને ઘર ભેગી કરી કોકની દીધી છે. ઓથમાં રહીને જીવવાના છો. કોકની ઢાલ બનીને રહેવા વાળો માણા નથી તું. કોકના છે. આ તો બંધ નહીં. મહેરબાની રાખજે, મર્યાદાની મુક્તો મિત્ર. આ કોંગ્રેસી એક પણ સભ્યતા પર વાત એટલું આપો એને કરતા. સંતોષ તમને નથી. માન્ય તો- કોંગ્રેસી આવે અત્યાર સુધીમાં ખેડૂતોને નુકસાની સિવાય કઈ અપાયું નથી. મારી વાત નથી કરતા. માનનીય અલ્પેશભાઈ, આ બંને સન્માનની બંને યુવા રાજનેતાઓ છો. આજનો સમય એ તું તારી કરવા કરતા 10,000 કરોડ રૂપિયા ગુજરાતના કિશનભાઈ, નાનામાં નાના અને નીચેના ખેડૂત સુધી એની ચર્ચા કરીએ ભાઈ. કિશનભાઈ, સભ્યતા સ્વીકારવી ફરજ છે. ક્યારે ડિબેટમાં કોઈની સાથે સભ્યતા બારી વાત નથી પણ પહેલા છે. આત્મસન્માનથી જીવીએ છીએ. ડિબેટની અંદર અમે ડિબેટમાં બેઠા છીએ, અમે ખેડૂત માટે બેઠા છીએ. ચૂંટણી સામે લડી લેજો બંને ભાઈઓ. ચૂંટણીઓ હોય ત્યારે હા. આજે સમય છે કેવો છો? ગુજરાતના ખેડૂતોને જે 10,000 કરોડ મળ્યા છે, જ્યારે તમે જ્યારે ચૂંટાયેલા પદાધિકારીઓ છો, નીચેમાં નીચે સુધી પહોંચે, તમે રાજકીય પક્ષોમાં છો, તો એક નાનામાં કેવી રીતે પહોંચે એની ચર્ચા કરવી છે ભાઈ. આજે ખબર પણ નહીં હોય કે પેકેજની આ સહાય આપણે કેવી રીતે મળે એની ખબર નહીં હોય, તો એ ખેડૂત સુધી વાત પહોંચાડવાની વાત છે કે ભાઈ તમે આમ કેમ કરો તો સરકારના 100% હું તમારામાં કિશનભાઈ, ખેડૂત 10,000 કરોડનું બજેટની વાત સાંભળી અને કોંગ્રેસના મિત્રો એને ખબર પડી ગઈ છે કે હવે ગુજરાત તમને ઓર જાકારો આપશે. ગુજરાતના ખેડૂતોને મોટું બજેટ મળ્યું એના માટે અત્યારે બોખલાઈ ગયા છે. બીજો કોઈ પ્રશ્ન નથી. એને પ્રતાપભાઈ કોંગ્રેસના મિત્રોને આજે મત લેવાના નહીં, કોંગ્રેસના લેવાના નથી. એ ખેડૂત સત્યાગ્રહ સાવરણી મારફત પ્રતાપ વાત કરજો. ચેન્જ કરો. તમે બેઠા છો ને ત્યાંથી બહાર નીકળો તો તમારું નેટવર્ક આવશે. એ ઓફિસ કે બહાર નીકળી જાઓ, તમારી વાત ગુજરાતની જનતા સાંભળશે. પ્રતાપભાઈ, લોકો છે ખેડૂતોને સાંભળો. તમે જગ્યાથી થોડાક બહાર નીકળો, એ જગ્યાથી બહાર નીકળીને વાત કરો. ખેડૂતોની વાત, ખેડૂતોની સત્યાગ્રહની વાત કરી. કોંગ્રેસ, ભાજપ, આપ એ બધું જ્યારે મત જ્યાં આપજો, એમાં જેને મજા જ્યાં આવે આપે. અમે જ્યારે આ વાત લઈને ગામડામાં નીકળ્યા, દેવા માફીની અમારી વાત છે. ભાજપ કોંગ્રેસની અમે કઈ વાત નથી કરી. જ્યાં અમને દેખ્યા છે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોના પણ અમે સન્માનની વાતો કર્યા છે, એને પણ વખાણ્યા. કોંગ્રેસને પકડાવવાનું એટલા માટે ન હોય, વર્ષથી દાખલા તરીકે શાસન ભોગવતા અમારા બાપે ને એના બાપ સત્તા તો ઘણી વખત આવીને ગઈ. સત્તા અમારી જૂતી બરાબર છે. તમારું કેમ રહેવું કેમ એ અત્યારથી તમે પ્રેક્ટિસ ને ટ્રેનિંગ લેજો. માટે અત્યારે વાત ના કરો. તમે વાત કરો તો ખેડૂતની વાત કરો, ગરીબની વાત કરો, ગામડાની વાત કરો, અમારા વિસ્તારની અંદર માછીમારોની વાત કરો. પ્રતાપભાઈ, ચૂંટણીની વાત ન કરીએ. આ 10,000 કરોડ રૂપિયા હું આપને ખેડૂત, આ 10,000 કરોડ રૂપિયા એ સારી રકમ નથી. શું ગમે એટલી અત્યારે આપો, ખેડૂતને ઓછી પડે એમ છે. આ વર્ષના ધિરાણ માફ થાય, શું ઉપાડેલું ધિરાણ માફ તો જ ખેડૂત ઉભા થઈ શકે એવી સ્થિતિમાં પાયમાલ થઈ ગયા છે. ખેડૂતની સ્થિતિ ખૂબ કપરી છે. પર ખેડૂતે વીઘે ખર્ચો કર્યો છે. બાયફર્ગેશન કર્યા પછી ખેડૂતના ખાતામાં કેટલા આવે છે? અલ્પેશભાઈ, તમને ઓછા પડ્યા છે? મને હસવું એટલા માટે આવે છે કે પ્રતાપભાઈને હું પૂછવા માંગુ છું કે કોઈ રાજ્યની અંદર સુધીના ઇતિહાસમાં
ભારત આઝાદી થયું પછી વધારે કોઈ સરકાર આ તો લોકોએ એને જાકારો આપી દીધો એટલે એનાથી સહન નથી થતું. કોઈ રાજ્યની અંદર 10,000 કરોડનું રાહત પેકેજ કોંગ્રેસના ઇતિહાસમાં કોઈ બન્યું નથી. સહન મારી લાલ જાત પાત્ર સુધરાવી છે ત્યારે કોંગ્રેસમાં આટલી તેવડ છે ને અત્યારે અર્જુનભાઈ ને ગરુડિયાતને આટા મારો છો, અત્યારે તમે અમારા કુંવરજીભાઈ ને અત્યારે તમે મારા જયેશભાઈ ને ગરુડિયાતને આટા મારો છો. એ આટા મારો છો એ મારા કોંગ્રેસની નેતા હતા. તમે કોંગ્રેસને લલકારોમાં તમારાથી કેટલા મૂકીને વહી ગયા. તમારાથી સરકારી કોંગ્રેસ થી તમારાથી ભાઈ કોઈ તમારી હારે રહેવા કોંગ્રેસની હારે કોઈ વિચાર તો કરો. કેટલા કંટાળી ગયા છે કોંગ્રેસ. તમારી મારી ઉંમર સરખી છે, ચિંતા કરવામાં સમયનું કામ તેથી કલુડિયા પાછા આટા મારવા ના આવતા. ક્યાંય નો આવવું પડે પ્રતાપભાઈ. અત્યારે તમે ખાલી એટલી વાત કરો કે કોઈ રાજ્યની અંદર અતિવૃષ્ટિ થઈ હોય, ખેડૂતોને 10,000 કરોડનું બજેટ બહાર પડ્યું હોય સહાય, એવું કોંગ્રેસના ઇતિહાસમાં કોઈ એક રાજ્ય હતું? હિન્દુસ્તાનમાં કોંગ્રેસે મનમોહન સિંહે કરી, મધ્યપ્રદેશમાં દેવા માફી કરી, પંજાબના ખેડૂતોમાં માફી કરી, તમને નોકરીમાં ભેજ. મારા ભાઈ દેવા માફી કરી સંપૂર્ણ નથી. તમારા કોંગ્રેસમાંથી જાણી લ્યો, સંપૂર્ણ દેવા માફી નથી કરી. ધિરાણ લે છે તો પછી ભાઈ જી કિશનભાઈ ધિરાણ કરે છે એમનો વાક શું? આ કેની દેવામાં કોઈ એક સેવા સહકારી મંડળી છે એની અંદર કોઈ ખેડૂત કરતો રહી દેવા માફી ન કહેવાય મારા ભાઈ. કોઈ રાજ્યની કોંગ્રેસના ઇતિહાસમાં ક્યારેય દેવા માફી થઈ નથી. થોડાક એ ઓફિસની બહાર નીકળી જાવ ફોન લઈને તો તમારો અવાજ થોડો બધું સંભળાય, બધું રેડી. તમારો મને કપાઈને આવે છે તમારો અવાજ, એટલે આપને કહું છું. ટાવર નીચે બેઠો છું, એટલી ગુજરાતની અંદર કનેક્ટિવિટી છે, એટલી નેટની તેમાં તું નથી. ગતિશીલ ગુજરાતમાં પ્રગતિ સમ્રાટ અમરેલીના રાજકમલ ચોકમાં બેઠો છું. ભાઈ કિશનભાઈ તમે બેઠો છું. એના ઘરમાં નેટવર્ક નથી આવતું. હું આપને કહું છું કિશનભાઈ આ કોંગ્રેસના લોકોની માનસિકતા જોવો, એમાં નેટવર્ક નથી આવતું એમાંય ભાજપનો વાંક. આમાં તમે પરિસ્થિતિ જોવો. આમાં સહન કરી શકે ભાઈ. આમાં 10,000 કરોડનું બજેટ સહન કરી ગયા કોંગ્રેસના મિત્રો. અમારે સહન નહીં કરવાનું કારણ શું હોય છે? અમારે કઈ દેવાનું તમને ડર લાગી ગયો છે? તમને ડર લાગે? જી રીતે ગુજરાતના લોકોએ કોંગ્રેસને જાકારો આપ્યો છે ઈ તમને હજી તમે બોખલાઈ ગયા છો કે 10,000 કરોડનું પેકેજ આપ્યું. ઓહો, કોંગ્રેસે કોઈ આપ્યું છે 10,000 કરોડનું બજેટ? ગોંડલમાં એકાદું ભાજપનું ઇલેક્શન લડો, મરદ બચ્ચા મારા ભાઈ પ્રતાપભાઈ તમને ખબર નથી કિશનભાઈ. હવે બહાર જઈને તમને એક વાત કરું કે ગુજરાતની અંદર 100% કોઈ કોંગ્રેસ મુક્ત શહેર હોય તો એ ગોંડલ છે. આની અંદર 24 નગરપાલિકા 44 ભાજપની છે, 22 તાલુકા પંચાયતની છે, બધું જ ભાજપનું છે. કોંગ્રેસને સ્વીકારતા નહીં. તમે ખબર જ નથી ગોંડલ વિશે એટલે તમે વાત કરો છો. અને તમે મારા ભાઈ તમે કાંઈ ચિંતા કરો માં, ખાલી તમે 10,000 કરોડના ચર્ચા કરો મારા ભાઈ.
તમે 10,000 કરોડના પેકેજ માટે વાત કરો. 10,000 કરોડનું કોંગ્રેસે ક્યાંય કર્યું છું? કોંગ્રેસે ક્યાંય 10,000 કરોડનું પેકેજ આપ્યું છે કોઈ રાજ્યમાં? એનું નામ બોલો. ઈ રાજ્યનું નામ બોલો. પંજાબ, તપાસ કરો મારા ભાઈ, તપાસ કરો. અભ્યાસ કરીને આવો. ભારતનું સૌથી મોટું બજેટ ગુજરાતની ભારતીય જનતા પાર્ટી સરકારે આપ્યું છે. તમને ખબર નથી? તમે બોખલાઈ ગયા ભાઈ. બેહાડ દીધા છે મારી હામાં. આ ભાઈને નોલેજ નથી, મારી હામાં બેહાડ દીધા છે. વક્તા તો પ્રવક્તા તો બોલો. તમે બંને મિત્રોને પેકેટની વાત કરો. કોઈ મનમોહન સિંહ ને પકડી લે છે, નામ તો પકડી લે છે. હું બંને મિત્રોને ક્યારની એક જ ઉત્તરાખંડ ભાઈ અત્યારની વાત કરો. આ 10,000 કરોડમાંથી નાના શ્રીમંત ખેડૂતોને શું મળી શકે એમ છે? આ 10,000 કરોડના લોકો સુધી કેમ પહોંચાડ? પણ તમને તમને મનમોહન સિંહ દેખાય છે, જે પ્રદેશની રાજસ્થાનની વાત તો લઈને જાવ છો. ભાઈ હું એક જ કહું છું, ગુજરાતની વાત કરો. હું તો એક વાર ઉભો ગુજરાતની વાતમાં અત્યારે આપણે ખેડૂતોને શું આપવા માંગે? બિલકુલ. કિશનભાઈ 10 જી આપની વાત કેમ કે કિશનભાઈ 10,000 કરોડનું બજેટ હજી તમે સમજો. 10,000 કરોડનું પેકેજ માથે 9,50,000 ખેડૂતોની મગફળીની ખરીદી, ખરીદી, સોયાબીનની ખરીદી, તુવેરની ખરીદી. કોંગ્રેસના ઇતિહાસમાં એને એક મુઠ્ઠી માલ કોઈ દી ખરીદી નથી કર્યો. અલ્પેશ પ્રતાપભાઈ, આપની અંતિમ પ્રતિક્રિયા. પ્રતાપભાઈ માટે પંજાબના ખેડૂતો ઓર્ડર પર હાથ સુધી આપી માટે એક વર્ષના આંદોલન કર્યા. ભાજપા પાર્ટીના શાસનમાં સૌથી ખેડૂતો જીવન આ સરકાર અલગ અલગ છે. અલ્પેશભાઈ ઢોલરિયા નવા નેતા બન્યા છે, એ કોઈના ઓથમાં નેતા બન્યા છે, એટલે કોંગ્રેસને ગાળો આપવાનો એને હક છે, કારણ કે ઓથ જબરો છે એટલે બોલીશ. બિલકુલ આત્મસન્માન છે ખરું? આત્મ છે પ્રતાપભાઈ, આપણે કોઈના આત્મસન્માનની વાત આપણે પ્લીઝ. પ્રતાપભાઈ, આપણને પ્રજાએ ઘરે બેસાડી દીધા છે. પ્રજાએ ઘરે બેસાડી દીધા છે, તમે ન ભૂલી જાઓ. એની બરાબર કિશનભાઈ એને જે પ્રમાણનું વર્તન કર્યું ને એને જવાબ પ્રજાએ ઘરે બેસાડી દીધા છે. પ્રજાએ આપણને મિત્ર ઘરે બેસાડી દીધા છે. પ્રજાએ મિત્ર આપણને ઘરે બેસાડી દીધા છે. અમરેલીની પ્રજાએ નથી, એ ભૂલી જાઓ. વર્તનથી ભાષાથી વાત કરી. ચૂંટણી એ હાર જીતનો વિષય છે. કોઈ હારે છે, કોઈ જીતે. પ્રજાએ એમને ઘરે બેસાડ્યા તો પ્રજાએ પ્રતાપ દુધાતને જીતાડ્યા પણ હતા, એટલે આપણે પણ ન કરીએ ભાઈ. પ્રતાપ દુધાત ધારાસભ્ય રહી પણ ચૂક્યા છે, તો ત્યારે એમને પ્રજા સ્વીકારે, એ પ્રજા તમને નકારે પણ ખરી. એ પ્રતાપ દુધાતનો અમરેલીનો વિષય છે, આપણે ચર્ચા મળીએ. બિલકુલ, કદાચ નેટવર્ક કનેક્ટિવિટીના કારણે બંને મિત્રો જે મુખ્ય મુદ્દો હતો એ મુદ્દાની બહાર ચર્ચા કરતા ઢોલરિયા, પ્રતાપ દુધાત, આ બંનેનો ખૂબ ખૂબ આભાર. ખેડૂતોના મુદ્દા ઉપર જ વાત કરાવજો. આવા નાના મગજ કાઢેલા માણસો નહીં પ્રતાપભાઈ પ્લીઝ, આવી મગજની 10 કરોડની વાત તમે હું માન તમે ટ્રેક ઉપર લઈ આવું, તમે મુદ્દો ચેન્જ કરી નાખો છો. આભાર પ્રતાપભાઈ, અલ્પેશભાઈ, બંને મિત્રોનો. તો ફરીથી એકવાર 10,000 કરોડના પેકેજ બાદ પણ જે રાજનીતિ છે એ રાજનીતિ એ પૂર્ણ થવાનું નામ નથી. વિપક્ષ કહે છે કે સંપૂર્ણ દેવા માફી કરવામાં આવે. 10,000 કરોડ એ ઓછા છે, 10,000 કરોડથી જે સંપૂર્ણ જે નુકસાન છે એ સંપૂર્ણ નુકસાન એ ન ખેડૂતોને થઈ શકે. જ્યારે ભારતીય જનતા પાર્ટીનું કહેવું છે કે 10,000 કરોડ એ ક્યારેય કોઈ દેશમાં માફ થયા હોય એવો વિપક્ષ દાખલો બતાવે. જો કે સરકારનું પેકેજ આજથી થઈ ગયું છે પર હેક્ટર કે પછી પ્રતિ વીઘા, તો કેટલા હેક્ટરની મર્યાદામાં સરકાર એ લોકોને મદદ કરશે આગામી સમયમાં, અથવા તો એની જે જાહેરાતો થશે, એના જે ક્રાઇટેરિયા થશે ત્યાં પડશે. પરંતુ
ભરપૂર જે રાજનીતિ છે એની શરૂઆત થઈ ગઈ છે. ઠીક છે, સરકારે 10,000 કરોડ આપ્યા છે. આપણને ખબર છે કે નુકસાન ખૂબ, પણ સરકારની પણ જે લિમિટેશન્સ છે, એના જે ક્રાઇટેરિયા છે, એની જે મર્યાદાઓ, એમાં સરકારે 10,000 કરોડ આપ્યા છે. મારી બધા પક્ષને વિનંતી છે, રાજનીતિ એ રાજના ઠેકાણે છે, કરજો. કારણ કે તમે રાજનીતિ કરવા ભાજપમાં રેસમાં છો અને તમે કરવાના છો, તમને આબાદિત અધિકાર છે. એના માટે હું કે કોઈ પત્રકાર તમને રોકે શકે, પણ આ 10,000 કરોડમાંથી થોડા કે નાના કે મોટા કોઈ પણ માણસને આ પૈસા કેમ મળી શકે ને એના માટેનું કંઈક આયોજન કરજો. કારણ કે આપણે એટલા મોટા નથી કે આપણે 10,000 કરોડ કોઈને આપી શકીએ. એ સરકી શકે, કારણ કે સરકાર પાસે એટલા બધા પૈસા છે, એની વ્યવસ્થાઓ છે. તો આ 10,000 કરોડની સહાય એ તમારા ગામડામાં કોઈ ગરીબ, મધ્યમ વર્ગીય કે જેને જાજી સૂઝબૂઝ ના હોય, હું નહીં કહું, કારણ કે ખેડૂત એ ઘણો ગણેલો છે, અને ગણેલો છે એટલે જ એ ખેતી કરે છે, એટલે જ સન્માનપૂર્વક એ ખેડૂત જીવે છે. પણ બસ તમે એટલું કરજો કે આ પૈસા એ ખરેખર નાનામાં નાના ખેડૂતને મળી જાય. ખેડૂતોના ખાતામાં જે રકમ આવે એ રકમને આપણે પહોંચાડવામાં મદદરૂપ થઈએ. હા, તમે તમારી રીતે કરજો. ખેડૂતને પણ કદાચ ક્યાંય અન્યાય થયો હોય, એમને એવું લાગે કે 10,000 કરોડ ઓછા, તો ખેડૂત પણ એનો અવાજ સરકાર સુધી પહોંચાડે. પણ આપણે ત્યાં કહેવત છે કે ન મામા કરતા કાણો મામો સારો. એટલે આવ્યું છે એને એકવાર લઈ લેજો, અને આ મળી વસ્તુને તમે ખેડૂત સુધી ચાડજો. ખેડૂતે એમ કહેવાય કે ગુજરાતનો ખેડૂત બહાદુર છે, સમોવડિયો છે, એને કોઈની જરૂર નથી. એ ક્યારેય માંગવા ન આવે. ખેડૂત નથી માંગવા જતો, અને ખેડૂત માંગવો પણ ના જોઈએ, કારણ કે એ જ અન્નનો ભંડાર છે, જે શહેરોને આપે છે, જે ભણેલા ગણેલા એન્જિનિયરો, ડોક્ટરો, પીએચડી, આ બધાનું જે જીવન ધોરણ છે ને, ખેડૂત ઉપર છે. ભાઈ, એ કર્યું કે મારે ઘઉં નથી વાવવા, તે દિવસ બ્રેડ નહીં મળે. એને નક્કી કર્યું કે મારે દૂધ ઉત્પાદન નથી કરવું, અમૂલની ડેરીએ દૂધ ભરવા નથી જવું, એ દિવસ આ શહેરોનું દૂધ નથી. પણ અત્યારની જે પરિસ્થિતિ છે, અત્યારની જે સ્થિતિ છે ને, એમાં જે ખેડૂતોને આ 10,000 કરોડની જાહેરાત, જે વાઇઝ, જે જિલ્લા વાઇઝ, જે ગ્રામ પંચાયત વાઇઝ, આ પૈસા આપણે કોઈ ખેડૂતને જે રકમ મળે એ રકમને પહોંચાડવામાં ભાજપ, આપ અને શહેરી જે સામાજિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ, ખેડૂતોને આપણે કેવી રીતે મદદરૂપ થાય. ઘણા બધા ખેડૂતોના બેંકના ખાતાઓમાં KYC ની, બધાને બેંકમાં ખાતા નહીં હોય, તો આ બધામાં મદદરૂપ થજો. એના ડોક્યુમેન્ટ છે, એ ડોક્યુમેન્ટના મારફતે જલ્દી તમે કાગળો કેવી રીતે પૂરા કરી શકો, એમાં મદદરૂપ થજો. એમના બેંકમાં વારો આવી જાય, કોઈને ફોર્મ ભરતા ન આવડતા હોય તો તમે એને ફોર્મ ભરવામાં મદદરૂપ થજો. ક્યાંય કોઈને કોઈ ક્વેરી આવતી હોય તો એ ક્વેરીમાં મદદરૂપ થજો. અને 10,000 કરોડમાંથી જેના ભાગ સરકાર આપે એ ખેડૂતોના ખાતા સુધી પહોંચાડાવજો. ઘણા ખેડૂતોને બેંકમાંથી પૈસા ડ્રો કરવાનું ન આવડતું હોય તો એમાં મદદરૂપ થજો. અને પછી તમારે જે ભરપૂર નીતિ કરવી હોય એ કરજો, એની સામે મને કોઈ વાંધો નથી. પણ હજી એક ખેડૂતના દીકરા તરીકે, એક પત્રકાર તરીકે અપીલ કરું છું કે અત્યારે છે કે આપણે આ 10,000 કરોડ રૂપિયાનો મહત્તમ ફાયદો, આ 10,000 કરોડમાંથી એક પણ રૂપિયો સરકારના તિજોરીમાં કે ખાનામાં ન પડ્યો રે, એ આપણા સૌની નૈતિક જવાબદારી છે. આ 10,000 કરોડ રૂપિયા એ મારા ગુજરાતના ખેડૂતના ખાતામાં, બેંક ખાતામાં પહોંચે, અને મા, બેન, દીકરીઓ આ પૈસા એ ત્યાંથી વિડ્રો, આ પૈસા એ ખેડૂતો એનો મહત્તમ ઉપયોગ કરે. રાજનીતિ તમારો વિષય છે, તમે કરતા રહેજો, એની સામે અમને કોઈ વાંધો નથી. બસ મારું એક જ છે, મારી એક જ વિનંતી છે, અગેન એન્ડ અગેન હું એક જ વિનંતી કરું છું, એનો પક્ષ લેવા કે સરકારની વાહવાહી કરવાની વાત કરતો. એક જ વિનંતી છે કે ખેડૂતને માટે સરકારે ફાળવેલા 10,000 કરોડ રૂપિયા, આ રૂપિયો આપણે આપણા ખાતામાં, એટલે કે ખેડૂતોના ખાતામાં લેવડાવી અને ખેડૂતો આ પૈસાનો ઉપયોગ કરે. અને ક્યાંય અધિકારીઓ કે ભ્રષ્ટાચારીઓ તમને દેખાય તો તરત એની જાણ કરજો. બસ એક જ વિનંતી છે. ખેડૂતોનો અવાજ આ 10,000 કરોડના પેકેજ પછી પણ બનશે. તમને એવું લાગે કે અમારે હજુ અમારો અવાજ બુલંદ કરવો છે તો તમારી વાતને પણ સાંભળીશું, પરંતુ રાજનીતિના ઠેકાણે રહે.
આ પૈસા એક તો સુધી પહોંચાડવામાં આપણે બધાએ એક સાથે કઈ રીતે, અને પછી તમે જે પક્ષ છે પક્ષ મુકતા રહેજો. માનીએ છીએ કે આ જે સહાય છે એ સહાય એ ઘણી ઓછી લાગતી હશે, ઘણા બધાને 10,000 મોટી રકમ છે, અને રાજ્ય સરકારે માંથી 10,000 કરોડ ખેડૂતોને કાઢીને આપવાના હોય તો એના માટે પણ એક કઠિન વિષય હશે. પરંતુ આલોચનાઓ આ તે બધું જ થતું રહેશે. વિપક્ષે આ પેકેજને હજુ પણ નાનું માની રહ્યા છે. કોંગ્રેસ કિસાન સેલના પ્રમુખ, દ્વારકા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પાલ આંબલિયાએ આ પેકેજને શું કહ્યું, આવો સાંભળીએ. જે 10,000 કરોડ રૂપિયાનું જે પેકેજ જાહેર થયું છે, ફોનોમાં ભાજપના પ્રવક્તાઓને હું સાંભળતો તો ઉછળીને કહેતા હતા ઐતિહાસિક પેકેજ જાહેર થયું છે. ત્યારે જાહેર માધ્યમોના માધ્યમથી હું વક્તાઓને અને સરકારને કહેવા માંગુ છું કે હે સરકાર, આ કેવી રીતે ઐતિહાસિક પેકેજ છે? ગુજરાતની છેલ્લા 80 વર્ષના ઇતિહાસમાં ઐતિહાસિક વરસાદ પડ્યો છે. અને ભારતમાં છેલ્લા 11 વર્ષથી જ્યારથી તમારી આ ડબલ એન્જિનની સરખી છે ત્યારથી ખેડૂતના જે ખેત પેદાશના ભાવ હતા એ ખેત પેદાશના ભાવ ઐતિહાસિક સપાટીએ નીચે ગયા છે. ખેડૂતની ખેત ઉત્પાદન માટે દવા, ખાતર, બિયારણ, ખેત ઓજાર, ડીઝલ, મજૂરી 4 ગણા વધ્યા છે. એ ઐતિહાસિક સપાટીએ, હાઈ સપાટીએ ગયા છે. તમે આખા ભારતની અંદર પાક વીમા યોજના ચાલુ રાખો અને ગુજરાતમાં પાક વીમા યોજના બંધ કરો, આ પણ એક ઐતિહાસિક ઘટના છે. ગુજરાતની અંદર છેલ્લી 7 કમોસમી વરસાદ, અતિવૃષ્ટિ, વાવાઝોડાનો માર ખેડૂત સહન કરે. 7 સિઝનમાં ખેડૂતના મોઢામાં આવેલો કોળિયો કુદરત છીનવી લે અને સરકાર માત્ર જાહેરાતો કરે અને આપે ઠન ગોપાલ. પણ એક ઐતિહાસિક ઘટના છે અને ઐતિહાસિક ઘટનાની વચ્ચે એક ઐતિહાસિક ઘટના કહેવા માંગુ છું કે આ આવતા 11 વર્ષની અંદર નરેન્દ્ર મોદી સરકારમાં જે રીતે ઉદ્યોગોના 25 લાખ કરોડ રૂપિયા માફ કર્યા અથવા તો રાઇટ ઓફ કર્યા, એટલું જ નહીં, 11 વર્ષની અંદર કોર્પોરેટ ટેક્સ જે 30% હતો ઘટાડી અને 22% એટલે કે 8% કોર્પોરેટ ટેક્સ ઘટાડ્યો. એના દર વર્ષે 4 લાખ કરોડ રૂપિયા જે ઉદ્યોગપતિઓ પાસેથી ટેક્સ આવો, આ ટેક્સ તમે ઘટાડ્યો અને 11 વર્ષનો હિસાબ કરો, 4 લાખ કરોડ હિસાબે 44 લાખ કરોડ રૂપિયા પરોક્ષ રીતે તમે ઉદ્યોગપતિઓને સહાય કરી જતા કરી. આ પણ એક ઐતિહાસિક ઘટના છે. જેવી રીતે 25 લાખ કરોડ રાઇટ ઓફ અથવા તો માફ કરી અને 44 લાખ કરોડ રૂપિયા 11 વર્ષના ટેક્સના કારણે જતા કરીને બંનેનો સરવાળો કરી અને 19 લાખ કરોડ રૂપિયા ઉદ્યોગપતિઓની ફેવરમાં તમે મદદ કરી. આ ઐતિહાસિક ઘટના છે. એટલે આ ગુજરાતનો ખેડૂત દેવા માફીની માંગ શું કામ કરે? ઉદ્યોગપતિઓના તમે 69 લાખ કરોડનો ફાયદો કરાવી શકો તો ગુજરાતના ખેડૂતોની એક જ માંગ છે કે અમારા 56 લાખ ખેડૂતોની 96,000 કરોડ રૂપિયા, માત્ર 96,000 કરોડ રૂપિયા એવું છે અને આ દેવું સંપૂર્ણપણે માફ કરવામાં આવે. આ એક જ માંગ હતી. ગઈકાલથી સોમનાથથી જ્યારથી હું યાત્રા લઈને નીકળ્યો છું ત્યારથી ખેડૂત એક જ સૂર છે, કાં તો ખેડૂતોનું દેવું માફ, નહીતર ભાજપ સાફ. અને આ વાત જો સરકાર શાનમાં